હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને. અને વાગી રહ્યા છે સવારના 9 અને વ્લોગ ખેતરમાંથી સ્ટાર્ટ થઈ રહ્યો છે, કેમ કે આજ ખેતરમાં ઘણું બધું કામ છે. અહીંયા મરચાં બી જો થઈ ચૂક્યા છે, મરચાં બી વીણવાના છે. તમે જોઈ શકો છો અહીંયા મરચી છે અમારી, અને અહીંયા બી મરચી વાવી છે પણ હજુ છોડ નાના છે. અને અત્યારે તો ડાંગરનું કામ છે, થ્રેસર આવે છે. અહીંયા કોથળીઓને એવું બધું લઈને આવી ગયો છું ખેતરમાં, તમે જોઈ શકો છો. કેમ કે થ્રેસર આવે એટલે ડાયરેક્ટ કોથળીમાં તે ડોગર ભરવાની છે, તો થ્રેસર આવે એટલે કામ ચાલુ થશે. અત્યારે તો થ્રેસર આવ્યું નથી એટલે અહીંયા મરચી આંટો મારવા આવ્યો હતો. મરચાં બી ખાસા મોટા થઈ ચૂક્યા છે, એ તમે જોઈ શકો છો. તો ચલો વ્લોગની અંદર બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. હા, ચોક હશે ને ડેટા એવું એમ. આ પેલા લીલા પેલા કાળી ડેટી નહીં ને, પણ લીલી તને યુટ્યુબમાં લઈ લઈએ ને, ફેમસ થઈ ગયું કે જીતુભાઈ ડેટા વેણતા હતા. શેના પૈસા? હા, તો હજુ વિડીયો તો આય નહીં રે પોપટલાલ. તો દોસ્તો આપણે અહીંયા આ ડાંગર થોડી લઈ લીધી હતી, અને અહીંયા થોડા પૂરિયા પડ્યા છે, એ બાકી હતા. તો થ્રેસર આવી ચૂક્યું છે, અને હવે આ થોડું જે ચાદરું છે અહીંયા બિછાવી દઈએ, કેમ કે ટ્રેક્ટર અહીંયા અંદર ઊભું રાખવાનું છે. તો ટ્રેક્ટર હવે આવી ચૂક્યું છે. બસ ત્રણ જ જણ, બધા છોકરા જ છે કે એવું? એ થઈ રહે ભાઈ, આ એક દિવસમાં પતી જાય. તો દોસ્તો બસ અહીંયા થ્રેસર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આટલું થ્રેસર અહીંયા સેટ કરી દે છે ચાદરાની અંદર, પછી ડાંગરનું કામ શરૂ થશે. ચાનો ટાઈમ થઈ ગયો છે, અહીંયા કામ ચાલુ છે અને ચા આવી ગયો છે આપણે. તો દોસ્તો વાગી ગયા છે બપોરના 12, અને અહીંયા થોડું જ રહ્યું છે હવે પૂરિયા, કેમ કે ડાંગર બધી નીકળી ગઈ છે અને હવે કોથળીઓ પણ ભરી દીધી છે અમે લોકોએ. હવે બસ કોથળીને નાકા બાંધીને નાખવાની છે અંદર ટ્રેક્ટરની અંદર. થોડું બાકી છે, 10-1 મિનિટમાં પતી જશે કદાચ તો. અને ગરમી બહુ જ છે દોસ્તો, અને ખાવાનો ટાઈમ બી થઈ ગયો છે. તો બસ અહીંયા સાઈડે આવીને મસ્ત બેઠો છું. ત્યાં આગળ ડાળિયા પતાવે છે, તમે જોઈ શકો છો. અહીંયા વિડીયો દૂરથી એટલે શૂટ કરું છું દોસ્તો, કેમ કે ત્યાં આગળ નોઈસ વધારે આવે છે અને મારો અવાજ આવતો નથી, એટલે હું અહીંયા દૂર આવીને વિડીયો શૂટ કરી લીધો છે. પછી ડાંગર ટ્રેક્ટરમાં ભરીને ઘરે લઈ જઈશું. આમ તો કોથળીઓ બધી ભરી છે એટલે ભરવામાં વાંધો નહીં આવે, અને જમવાનો બી ટાઈમ થઈ ગયો છે. તો ઘરે જઈને જમીશું મસ્ત ફ્રેશ થઈને, અને પછી એક બીજા ખેતરમાં બી આ રીતે થ્રેસરમાં કાઢવાની છે ડાંગર. તો બીજા ખેતરમાં જઈશું અમે લોકો. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દોસ્તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ ખેતરમાં, જ્યાં બીજું ખેતર હતું અમારું ત્યાં આગળ. ટ્રેક્ટર બી અહીંયા આવી ગયું છે, હવે અહીંયા મૂકી દઈએ. આ અડધા વીઘાનું છે, થોડું હવે ડાંગરનું પૂડિયાને એવું. તો બસ ત્યાં સાંજ સુધીમાં પતી જશે. અને વાગી ગયો છે 1, ત્યાં આગળ 12 વાગે પતી ગયું હતું, પણ અહીંયા 1 વાગી ગયો છે અને ભૂખ જોરદાર લાગી છે, અને ટાઈમ બી થઈ ગયો છે જમવાનો. તો બસ હવે જઈએ 10-1 મિનિટમાં ઘરે, અને પછી જમી લઈએ. તો ઘરે આવી ગયા છે અને ખાવાનું તૈયાર જ છે.
તો બસ જમી લઈએ ફટાફટ. વાગી ગયા છે 3 અને અમે લોકો જમીને આવી ગયા હતા ફટાફટ ખેતરમાં. કામ ચાલુ કરી દીધું તમે જોઈ શકો છો. થ્રેસર પણ ચાલુ થઈ ગયું છે. હવે તો થ્રેસરમાંથી ડાયરેક્ટ લઈને આવી રીતે અમે ડાંગર ટ્રોલીમાં નાખીએ છીએ, કેમ કે આ વેચવાની છે આ ડોગર, અને અહીંયાથી આ રીતે નીકળે છે, જોઈ શકો છો. હા પૂરિયા બધા મોટા હોય ને પા. કોઈને કામ નહીં થતું લાગે કામ થાય પણ કોઈ કરવું નહીં. ના ના નહીં થતું. હું તો કોઈક જોડવાનું કે ને કશી જ ના પાડું આપણે બને જ નહીં. સાચી વાત છે દોસ્તો. ચાનો ટાઈમ થઈ ગયો હતો, 4 વાગી ગયા હતા, એટલે મમ્મીને લોકો ચા લઈને આવ્યા હતા. તો બધાએ અમે લોકોએ પીધો ચા, અને બસ થોડું જ બાકી છે. આ રહ્યું એ દેખાય જ બાકી છે. હવે ખેતીનું કામ તો બધું પૂરું થઈ ગયું છે. બસ આ લાસ્ટ ડે છે અને લાસ્ટ કામ છે, કેમ કે 2 જગ્યાએ ડાંગર લેવાની હતી એ લઈ લીધી. બસ હવે મરચાં વીણવાના છે, તો 2-3 દિવસે એકવાર વીણવાના હોય એટલે વાંધો ના આવે. A few moments later. ડાંગરનું કામ પતી ગયું છે. અહીંયા બધું ક્લીન કરી દીધું, જોઈ શકો છો. અને એક આટલી ટ્રોલીની અંદર ભરી છે, તમે જોઈ શકો છો. કેટલા મણ હશે એક અંદાજ નથી અત્યારે, તો હજુ વેચવા જઈએ ત્યારે ખબર પડે હવે કેટલી થઈ કેટલી નહીં. તો દોસ્તો આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી કરી દેજો.